તો ફાઇનલી અત્યારે શરૂ થઈ ગયા છે મારા ભાઈના લગ્નના રાસ ગરબા. જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ છે. તો આજે છે ગોતીડો ને સવારે લઈ જવાની છે જાન. તો જો અત્યારે ગોતીડાનું શું શું આયોજન હોય છે એ તમને લોકોને કહીશ. ને હવે જવાનું છે મહેંદી પાડવા માટે. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહેંદી લેવા માટે. અને અત્યારે જો અશ્યુ લઈ છે મસ્ત મજાની મહેંદી. તો અત્યારે જો મહેંદી પાડવાની શરૂઆત થઈ છે. એક હાથમાં તો પડી ગઈ છે, આપણે કેમ કે કંઈક વસ્તુ બધી લેવા ગયેલા હતા. તો અત્યારે જો એક હાથમાં પડી ગઈ છે અને એક હાથમાં બાકી છે. તો જો બે હાથમાં લેવા જાય પછી સાંજે છે ગોતીડો. તો અત્યારે જો શરૂ છે અત્યારે મહેંદી લેવાની. સરસ મજાની કંઈક મોરવાળી કંઈક મહેંદી લીધી છે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. એ હવે જાય છે ઘરે. તો ફાઇનલી અત્યારે મહેંદી લઈને ઘરે આવ્યા ને કાંઈ વિડીયો બનાવવાનો કંઈ ટાઈમ ન મળ્યો, કેમ કે આપણે અત્યારે હોય છે બપોરનું જમણવાર. તો અત્યારે જો હજી પત્યું જ છે જે જમણવાર ને હવે અત્યારે આપણે આવીએ છીએ અગાસી ઉપર. ને હવે સાંજે છે રાસ ગરબાનું આયોજન. ને અમારે અગાઉ પહેલાં બેન ભારુના લગ્ન હતા તો પહેલાં ગોતીડો લઈ લીધો ને હવે અત્યારે એક દિવસ રાસ ગરબાનું આયોજન છે. તો આજે રાસ ગરબાનું આયોજન છે ને ખૂબ જ મજા આવશે. ગોતીડાની ઘોડે જ રાસ ગરબાનું આયોજન હોય છે, કંઈક ડિઝાઇન બધું લાવવાનું હોય છે ને આ બેઠા કંઈક અલગ અલગ વસ્તુ રાસ ગરબાનું આયોજન હોય છે. એવું આપણે ગામડામાં ને સિટીમાં બધું અલગ અલગ હોય છે. આપણે અહીંયા કન્ટિન્યુ રાસ ગરબા દરરોજ હોય તે જ્યારથી ગણે બેસે ત્યારથી રાસ ગરબા શરૂ જ હોય. ને અહીંયા સિટીમાં એક દિવસના કંઈક રાસ ગરબા હોય છે. અહીંયા એવું કંઈક બધું અલગ અલગ આયોજન કરેલું છે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ સાંજે. તો ફાઇનલી અત્યારે પડી ગઈ છે રાતને. અત્યારે જો આપણે રેડી થવાનું બાકી છે ને શું અત્યારે રેડી થઈ ગઈ છે ને જે આપણે રેડી થવાનું બાકી છે. તો અત્યારે જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આ મેડમ. તો આપણે પણ હવે તૈયાર થવા જવાનું છે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. એ હવે શરૂ કરી દેવાના છે રાસ ગરબા. તો આપણે જઈએ છીએ હવે તૈયાર. તો ફાઇનલી આપણે પણ રેડી થઈ ગયા છીએ ને હવે જવાનું છે નીચે. અને આવી પણ ગયા છીએ નીચે અને અત્યારે શરૂ કરી દીધા છે રાસ ગરબા. તો જો અત્યારે રાસ ગરબાનું આયોજન શરૂ થઈ ગયું છે અને આપણે પણ રાસ લેવા મળ્યા છીએ અત્યારે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો, ખૂબ જ મજા આવશે. અહીંયા શું શું આયોજન હોય છે ને કાલે સવારે જવાનું છે આપણે નીપ ગામની અંદર જાન લઈને અત્યારે. તો કન્ટિન્યુ બંને પાર્ટ જોજો. હવે કાલે આવશે જાનનો ને અત્યારે આ છે ગોતીડાનો. તો અલગ અલગ પાર્ટ આવશે. તો કન્ટિન્યુ વોચ કરજો. તો અત્યારે જો નેસવડની મોજ હો ભાઈ, મહુવાની અંદર આવેલું નેસવડની મોજ. તો અહીંયા છે મારા કાકાના છોકરાના લગ્ન છે. તો અત્યારે જો રાસ ગરબાનું આયોજન છે. તો ખૂબ જ મજા આવી ગઈ છે નેસવડની અંદર. ને સવારે પણ આપણે પાડવાના છે રોલા સોલા નીપની અંદર. તો ખૂબ મજા આવશે. તો સબસ્ક્રાઈબ કરી રાખજો. તો અત્યારે જોવા આવીએ છીએ અગાસી ઉપર ને કેમ કે અમારા યુગભાઈ અહીંયા સૂતા હતા તો રોલા સોલા પાડવાના હતા. તો અત્યારે અમારા યુગભાઈ હવે જાગી ગયા છે. તો હવે અત્યારે યુગભાઈને લઈ જવા પડશે રાસ ગરબા લેવા માટે. જો અત્યારે જગ્યા છે તો એને રેડી કરવાના બાકી છે. તો હજી હમણાં મસ્ત મજાનો રેડી કરી દઈએ યુગને અને પછી જઈએ આપણે નીચે. તો ચાલો જઈએ છીએ નીચે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે ને નીચે આવ્યા હતા. જો અત્યારે ડાન્સ શરૂ થઈ ગયો છે ને વરસાદ જો આ છે મારા કાકાનો છોકરો, તેના લગ્ન છે. તો જો અત્યારે એ મોજ કરી રહ્યા છે બધા. ને ભાઈ મારા કાકાના છોકરા જ છે, જો બાજુમાં છે. ત્યાંના ઓલો છે એ મારા કાકા છોકરાના લગ્ન છે. અને જો અત્યારે મારા કાકા પણ આવી ગયા છે, એને પણ મોજ આવી ગઈ છે. તો કન્ટિન્યુ વોચ કરજો. તો જો અત્યારે ખૂબ મજા આવી ગઈ. અમારા યુગભાઈ અત્યારે જો અત્યારે મોજ કરે છે. તો વાગી ગયા છે 12 ને આવી ગયો છે નાસ્તો. તો નાસ્તામાં લીધા કોન બધાએ, કેમ કે ગરમી થઈ ગઈ બધાને. તો કોન ને ગુલ્ફીને એવું મગાવ્યું છે. તો જો અત્યારે બધા ખાય છે. અને અમારા મેડમ જો અત્યારે બે થી 3 કોન ખાઈ ગયા છે ને હજી ગુલ્ફી ખાવી એમ કહે છે. ચાલો જઈએ છીએ આપણે ગુલ્ફી લેવા માટે. જો બધા બહાર ખાય છે. તો જો ખૂબ મજા આવી ગઈ છે. આપણે પણ લઈ લઈએ કોન. તો આપણે પણ લઈ લીધા 2 કોન. તો જો આપણે પણ કોન ખાઈને આવી ગયા છીએ. તો ફાઇનલી અત્યારે પૂરું થઈ ગયું છે રાસ ગરબાનું આયોજન. ને હવે સુવાનું છે અને મળીએ કાલ પાર્ટ 2 ની અંદર. તો નીપની અંદર જવાનું છે જાન લઈને. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ પાર્ટ 2 જોવા માટે. મળીએ પાર્ટ 2 ની અંદર. બાય બાય.